અમારા ગામનું લોકેશન તમે જોઈ નાખ્યું હશે તો આમાં આગમાતાનું મંદિર, જે આપણે ગામની ડેરી છે, તળાવ છે, શાળા છે અને ખાસ અટલવાડી જે બની રહી છે, ગામનું મેદાન. તો મિત્રો જો તમારા ગામમાં પણ કયું કયું હાલ તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ બધાને જય દ્વારકાધીશ. તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અમારા ગામ વિશે, જે આવેલું છે બનાસકાંઠા જિલ્લાના વિઠોદર ગામ, જે તાલુકો છે ડીસા. તો મિત્રો આપણે આજે એવી અમારા ગામની એવી મુલાકાત લઈશું કે અમારા ગામમાં શું શું છે અને શું નવીનતાઓ છે, જેમ કે શું બની રહ્યું છે હાલની અંદર ને કેવી પ્રગતિ અમારા ગામની થઈ રહી છે. તો અમારા ગામના તળાવ, કયું મંદિર પ્રખ્યાત છે એ તમને બતાવું. જો અટલવાડી બનવાની શરૂઆત થઈ છે એ તમને બતાવીશ. ગામનો નજારો બતાવીશ, રસ્તાઓ બતાવીશ. અને હા મિત્રો, ખાસ કે રમત માટે આપણે જે ક્રિકેટનું મેદાન બનાવ્યું છે એ પણ તમને બતાવીશ. તો તમે છેક સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો મિત્રો, તો અમારા ગામનો ગેટ તો નથી, પણ અમારે ગામમાં ક્યાંથી જવાય એ હું તમને બતાવું, અને ક્યાં મંદિર આવેલું છે અને ક્યાં અટલવાડી બને છે એ તમને બતાવીશ. અને ખાસ મિત્રો ક્યાં મેદાન આવેલું છે એ તમને બતાવીશ. તો મિત્રો તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ છેક સુધી બન્યા રહેજો. ચલો મિત્રો, તો આપણે હવે તમને આગળ મળીએ. તો મિત્રો તમે જુઓ, આપણે ગામ બાદ આ છે અમારો જે રસ્તો આવે એ નાળે, અને આ છે મિત્રો રોડ. તો હું જઉં છું હવે ગામ બાજુ, તો તમે છેક સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો મિત્રો, આ જુઓ તમે રસ્તાઓ કેવા છે. અને મિત્રો ખાસ આજે તમે જોઈ શકો છો અમારી પાછળ કે વાદળ કેટલું છે, અને એટલા માટે કે મિત્રો આજે ખુશી વરસાદ આવવાની. આજે કેટલા દિવસ થઈ ગયા વરસાદ નથી આવ્યો. તો મિત્રો તમે જોઈ શકો છો, જો વરસાદ આવે એવું થઈ ગયું છે. તો વરસાદ આવે તો બહુ ખુશી છે, અને ગામનો નજારો પણ બહુ સરસ જોવા મળે. તો ચલો મિત્રો, ચલો કન્ટિન્યુ તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. ચલો મિત્રો, અમે હવે નીકળીએ ગામ બાજુ. જો મિત્રો ખેતરો, તો મિત્રો જેમ તમને મેં આગળ વાત કરી કે અમારા ગામમાં શું શું આવેલું એ તમને બતાવું. તો જો મિત્રો આ છે તળાવ. આમ તો મિત્રો અમારા ગામમાં તળાવો બહુ છે, પણ તમે જોઈ શકો છો હાલ આનું કામ ચાલુ છે, અને બીજી બાજુ પણ કામ ચાલુ છે. જુઓ મિત્રો, પાણી પણ હવે નર્મદા નદીનું આવે છે અંદર. તો મિત્રો હવે આપણા તળાવો પણ ભરાઈને રહે છે, અને અમારા સરપંચશ્રીનો બહુ આભાર કે એમને અમારા ગામના તળાવો બહુ સારી રીતે બનાવ્યા છે. અને જુઓ તમે મિત્રો, આપણા ગામને પાણી પૂરતું મળે એટલા માટે જો નર્મદાની લાઈન પણ આવી ગઈ છે અમારા ગામમાં. તો મિત્રો એક ખુશીની વાત છે. તો ચલો મિત્રો, હવે તમને આગળ બતાવું, તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તમને જે અમે બતાવ્યું આ છે આપણે મિત્રો જેડા હાઈવે, અને આ છે મિત્રો જે અમારા વિઠોદર ગામમાં જાય છે, અને વિઠોદર 4 રસ્તા માટે મળે છે. અને હા મિત્રો, જે આપણે આ મેદાન બનેલું છે ક્રિકેટ માટે એ છે મિત્રો આ જે સીધો આપણે શેરીઓ જાય એ તમે જુઓ, અને એ તેમાં તમે ત્યાં જશો તો તમને સીધું સ્ટેડિયમ દેખાઈ જશે. એમના માટે કે ક્રિકેટ રમવાનું મેદાન. ચલો મિત્રો, આપણે આગળ મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. ચલો મારા ગામનો નજારો પણ તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે અમારા ગામનું જે ક્રિકેટ રમવા માટે મેદાન. તો મિત્રો હાલની અંદર આનું કામ ચાલુ છે. તો મિત્રો એ તમને હું આગળ અપડેટ આપતો રહીશ કે આનું કામ કેટલું થયું અને કેવી રીતે અને કેટલું સરસ. તો મિત્રો તમે એ પણ જરૂરથી જોજો. અને મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો તમે કયા ગામથી વિડીયો જુઓ છો અને તમારા ગામમાં કેવી પ્રગતિ છે એ તમે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. તો ચલો મિત્રો, તમે જોઈ શકો છો આ છે અમારા ગામનું ગ્રાઉન્ડ. તમે જો હજી કામ થવાનું છે, બસ હવે મંજૂરી આવી ગઈ છે આની કામની પણ. તો તમે અમારા બ્લોગ જોતા રહેજો, તો તમને એ પણ અપડેટ આપીશ કે અમારા ગામમાં કયું કામ થાય છે અને શું સુધારા થઈ રહ્યા છે એ. ચલો મિત્રો, કન્ટિન્યુ તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. હજી હું તમને અમારા ગામના નજારા બતાવું, અને અમારા ગામના જે 4 રસ્તા પડે છે એ પણ તમને બતાવીશ. ચલો મિત્રો, જો મિત્રો આ છે અમારા ગામની જે એક આપણે નાની નદી ચાલે છે. અત્યારે તો વરસાદ નથી, એના કારણે પાણી બિલકુલ નથી, પણ તમે જુઓ મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામના રસ્તાઓ. આ તો નદી, અને નદીના જો મિત્રો આમ કરી ખાસ તો જગ્યા ઉપર રોડ જ છે મિત્રો. વરસાદ ચાલુ થયો હોય માપનો આજે કેટલા દિવસ પછી તમે જુઓ. અને આ છે આપણે ગામની ખૂબસૂરતી.
કેમ કે આજે વરસાદનો માહોલ છે એટલા માટે. જો મિત્રો આ છે આપણા 4 રસ્તા વિઠોદર, જે એક રોડ છે બાયપાસ આપણે ગુંદરી કુચાવાડા, અને આ છે મિત્રો જે આપણે જેડા ઉપર ચાલે છે ને કિંમત કંસારી. અને મિત્રો ખાસ આપણે હિરલ ઓટો ગેરેજ, જો મિત્રો બાઇક સર્વિસ કરવા માટે આવ્યા છીએ, તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો હિરલ ઓટો ગેરેજ. આ છે મિત્રો અમારા ગામની શાળા. જો હું મિત્રો તમને બતાવવા જઈ રહ્યો છું અમારા ગામમાં જ્યાં એન્ટર થવાનો મેન ગેટ તો નથી, પણ જ્યાં રસ્તો છે એ તમે જોઈ શકતા હશો. જે મેં તમને આગળ વાત કરી હતી વિઠોદર આગ માતાનું મંદિર. તો જુઓ મિત્રો આ છે આપણે આગ માતાનું મંદિર, ને જ્યાં આગ માતાનો રસ્તો છે ત્યાં જ આપણે મેન રસ્તો કહેવામાં આવે એ છે. તમે જુઓ મિત્રો જે 3 રસ્તા પડે ત્યાંથી આ છે મિત્રો આપણે વિઠોદર ગામનું મંદિર. તો તમે બન્યા રહ્યો વિડીયોમાં, હું તમને એ પણ મંદિર બતાવું. આ છે મિત્રો સરકારી હોસ્પિટલ. મિત્રો તમને મેં આગળ વાત કરી કે આ જો 3 રસ્તા પડે ત્યાં એક્ઝેક્ટ તમે આવો ત્યારે આ જાય છે ગામમાં રસ્તો, અને આ મિત્રો છે આગ માતાનું મંદિર. તો તમને ચલો આપણે આગ માતાના દર્શન કરાવું. અને હા મિત્રો અહીંયા દૂર દૂરથી શ્રદ્ધાળુ એમની આસ્થા લઈને આવે છે, અને અહીંયા શ્રી આગ માતા એમની આસ્થા પૂરી કરે છે. ચલો મિત્રો, જો મિત્રો આ છે એનો અંદરનો ગેટ. તો મિત્રો આ છે આપણા મંદિરના અંદરનું લોકેશન, તમે જોઈ શકો છો. બહુ સારું છે મંદિર. જો મિત્રો ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા, અને આ છે આપણે આગ માતાનું મંદિર. જો હાલ દર પૂનમના દિવસે અહીંયા બહુ શ્રદ્ધાળુ આવે છે અને ચાલતા આવે છે. બહુ લોકો નેજા લઈને આવે છે, તમે જુઓ. અને બહુ મસ્ત શાંત વાતાવરણ જેવું છે. તમે બેસી અને થોડી વાર પણ અહીંયા બેસો એટલું શાંત વાતાવરણ છે. તમે એકવાર જરૂરથી આગ માતાના મંદિરે આવજો મિત્રો. જો હું તમને પાછળથી પણ મંદિર બતાવું. જો મિત્રો આ મંદિર પણ નાનું હશે, પણ જે અંદર બેઠીમાં આગ માતા બહુ મોટી છે. તો તમે પણ એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો. બહુ સરસ મંદિર છે, અને અહીંનો નજારો તમે જોયો હશે, અને હું તમને નજારો પણ એકવાર બતાવી નાખું. જુઓ મિત્રો, એકવાર જરૂરથી આવજો તમે. બહુ તમને મન એકદમ ખુશ થઈ જશે. જો અહીંયા દર આસો સુદ આઠમના દિવસે મોટો હવન પણ થાય છે. જો મિત્રો આ છે બહારનો નજારો. અહીંયા મિત્રો ગૌશાળા પણ છે આગ માતા ટ્રસ્ટ તરફથી. અહીંયા બહુ મોટી નવરાત્રિ પણ થાય છે. એ જગ્યા તમને બતાવું. જુઓ મિત્રો આ છે મંદિર, અને આ છે મંદિરનું લુક. મિત્રો તમે પણ જરૂરથી એકવાર ચોક્કસ આવજો મંદિરે. ચલો હું તમને અટલવાડી આપણે બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં આપણું આ છે આગ માતાનું મંદિર. આગ માતાના મંદિરની એક્ઝેક્ટ સામે જો તમે અટલવાડીનું કામ ચાલી રહ્યું છે, એ પણ હું તમને નજીક જઈને બતાવું. મિત્રો જો તમે અહીંયા આપણા દર વર્ષે નવરાત્રિ પણ થાય છે આ જગ્યા ઉપર. તો ચલો મિત્રો હું તમને જે આપણે હાલ અટલવાડીનું કામ ચાલુ છે એ તમને બતાવું. અને હા મિત્રો અહીંયા લાઇબ્રેરી પણ છે, ચલો એ તમને બતાવું. અને હા મિત્રો હજી તો આપણે ગામમાં જવાનું બાકી, તો ગામમાં પણ જઈને તમને બતાવું. ચલો જો મિત્રો અહીંયા બનવાની છે આપણે અટલવાડી. તો અત્યારે કામ ચાલુ છે. એ જ્યારે બની અને તૈયાર થશે તો એનું પણ અપડેટ આપતો રહીશ. તો તમે મારા બ્લોગમાં જરૂરથી બન્યા રહેજો. અને આ ચેનલ ઉપર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. જો તમને હું બતાવું, અત્યારે કામ ચાલુ છે. જો મિત્રો અત્યારે ચાલુ છે કામ. બહુ મોટી લાઇબ્રેરી બનવાની છે. હા ખાસ ખુશીની વાત કે હવે નાના મોટા પ્રસંગો જે ગરીબ ઘરના માણસો છે એ પણ અહીંયા કરી શકશે, અને જે મોટી મિટિંગો એ પણ અહીંયા થઈ શકશે. તમે જોઈ શકો છો અહીંનું લોકેશન આગ માતાની મંદિરની એક્ઝેક્ટ સામે જ. અને મિત્રો જો તમે લાઇબ્રેરીની બાજુમાં એ લાઇબ્રેરીનું તમને લોકેશન તમે જોઈ શકો છો. આગ માતાના મંદિરની સામે જ્યારે આપણે વિઠોદર ગામમાં એન્ટર થઈએ ત્યારે
ગામની પહેલાં એન્ટર થઈએ ત્યારે લાઇબ્રેરી અને જે આપણે અટલવાડી બનવાની છે એ જો મિત્રો આ છે આપણા ગામની લાઇબ્રેરી. અમારા સરપંચનો બહુ આભાર કે એ બહુ બધો આભાર કે એ આટલું કામ કરી રહ્યા છે. તો મિત્રો તમે રસ્તાઓ અને અટલવાડી જોઈ શકો. તો ચલો મિત્રો હવે હું તમને અમારા ગામનો નજારો બતાવું. તો મિત્રો આ છે અમારે ગામમાં જવાનો રસ્તો. જે વિઠોદર આપણે તૈયાર રસ્તા પડે ત્યાંથી કંસારી રોડ ઉપર 3 રસ્તા પડે તેની સામે વિઠોદર ગામમાં જવાનો રસ્તો છે. ત્યાં આગ માતાનું મંદિર, અટલવાડી અને લાઇબ્રેરી પણ આવેલી જ છે. તો મિત્રો તમે જોઈ શકતા હશો આ છે અમારું ગામ, જે બહુ સુંદર અને સારું છે. મિત્રો તમે જોઈ શકતો છો. હાલ અંદરથી હું નીચેથી ઉતારું એટલા માટે મારી જોડે કંઈ મોટો ફોન કે કેમેરા નથી, એટલા માટે હું જે તમને બતાવવા જઈ રહ્યો છું. આ છે અમારા ગામ અને આ છે અમારા ગામની ડેરી. જુઓ મિત્રો, અને હા મિત્રો આની એક્ઝેક્ટ સામે અહીંયા જે આપણે સરકારી હાઈસ્કૂલ છે મિત્રો. અને આની આગળ જે આપણે આમની ગામની પંચાયત છે. તો તમે આપણે આગલા વિડીયોમાં એ પણ તમને બતાવીશું ગામની પંચાયત અને ગામમાં શું કામ ચાલી રહ્યા છે. તો મિત્રો ચલો આપણે એક બીજું મંદિર છે જે વિઠોદરની અંદર પ્રખ્યાત છે. તો એ મંદિર પણ તમને હું બતાવું. જો મિત્રો તમે એક્ઝેક્ટ સામે જે આપણે ટાવર ઊભું છે ત્યાં જ અમારા ગામની પંચાયત છે. તો મિત્રો તમે આવો તો ત્યાં મુલાકાત લેજો જરૂરથી. અને આ છે અમારું ગામ. તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. તો ચલો મિત્રો, જે આપણે ઝાપડીમાનું મંદિર આવેલું છે એ પણ તમને વિઠોદર ગામમાં એ તમને બતાવી દઉં. મિત્રો આ રસ્તો છે એ જાય છે આપણે જેમ હું કહી રહ્યો છું કે અમારા ગામમાં 2 મંદિર છે. એક છે આગ માતાનું અને એક છે આ ઝાપડીમાનું. તો એ પણ સારું છે, બહુ મસ્ત મંદિર છે. તમે આવજો એકવાર દર્શન કરજો. ચલો મિત્રો, તો આપણે ત્યાં લઈ જાઉં તમને. મિત્રો છે આપણે જેમ હું તમને આગળ વિડીયોમાં બોલ્યો, તમે કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો. આ છે આપણે ઝાપડીમાના મંદિરે જવાનો રસ્તો. તો મિત્રો આ છે આપણે જે જહુમાનું મંદિર, જે આપણે ઝાપડીમાં નામ તરીકે જાણીએ છીએ. તમે જુઓ. ચલો મિત્રો તમને અંદરથી બતાવું મંદિરનું લોકેશન. જો મિત્રો આ છે મંદિર આપણે જે હાલની અંદર બંધ છે. જો મિત્રો આ છે આપણે આ ઝાપડીમાનું મંદિર. મિત્રો તમે રસ્તાઓ જુઓ અમારા ગામના. તો આપણે જે આ ઝાપડીમાના મંદિરે જઈએ એ રસ્તો છે. તમે જોઈ શકો છો હાલની રસ્તા. અમારા રસ્તાઓ પણ એકદમ ક્લીન, બહુ સુંદર છે. મિત્રો અત્યારે પણ કામ ચાલુ છે ગામની અંદર. તમે જુઓ હાલની અંદર હું મારા ગામ વચ્ચે ઊભો છું, જે અમારા ગામનું મેન ગામ છે ત્યાં. જો મિત્રો આ છે ગામનો નજારો. આ છે મિત્રો ગામની અંદર જે આપણે શાળા, વિઠોદર પ્રાશાળા કેન્દ્ર. અને હા જો મિત્રો આ હતી આપણે શાળા અને આ છે એની સામે એક્ઝેક્ટ આપણે દૂધની ડેરી. જો આ છે મિત્રો અમારા ગામનો નજારો. તો મિત્રો જો તમને હું હજી ગામ અંદરથી બતાવું. જો આ કંઈક નજારો છે, બહુ શાંત અને વાતાવરણ તમે જોઈ શકો છો. હાલની અંદર વાગ્યા છે બપોરના 3. તો પણ પબ્લિક બિલકુલ નથી. જ્યારે સાંજ પડશે ત્યારે બહુ પબ્લિક હશે અંદર, બહુ બધી પબ્લિક હોય છે. જો મિત્રો આ છે ગામનો નજારો વરસાદના કારણે. જો મિત્રો તમે જે સામે ટાવર દેખાય એની એક્ઝેક્ટ નીચે જ મિત્રો આપણે ગામ પંચાયત છે. તો મિત્રો આ હતો અમારા ગામનો નજારો. તમને કેવો લાગ્યો તમે જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. અને મિત્રો અમારા ગામનું લોકેશન તમે જોઈ નાખ્યું હશે. તો આમાં આગ માતાનું મંદિર, જે આપણે ગામની ડેરી છે, તળાવ છે, શાળા છે અને ખાસ અટલવાડી જે બની રહી છે, ગામનું મેદાન.
તો મિત્રો જો તમારા ગામમાં પણ કયું હાલ જે પ્રગતિ થઈ રહી છે એ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બાય બાય. અને ચેનલ ઉપર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરજો. તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. ત્યાર સુધી બાય બાય. જય શ્રી રામ. આ છે મિત્રો ગામમાં જવાના રસ્તાઓ, તમે જોઈ શકતા હશો. અને ગામડામાં તો આવા જ રસ્તાઓ હોય મિત્રો, આ રસ્તાઓની. અને અહીંયા ગામડામાં રહેવાની આ જ મજા છે મિત્રો અલગથી. જે ગામડામાં રહેતા હશે એમને તો ખબર હશે કે ગામડામાં રહેવાની કેટલી મજા આવે. મિત્રો તમને અમારા બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને પણ શેર કરજો. જો મિત્રો આ છે કંઈક અમારા ગામના નજારા. મિત્રો આ પણ એક ગામમાં આવવાનો રસ્તો છે. મિત્રો તમે જોઈ શકતા હશો અમારા ગામના ખાલી રસ્તાઓ કેટલા સાફ અને સરસ રીતે છે. જુઓ મિત્રો તમે, આ મિત્રો સરપંચનું કામ બોલે વિઠોદરમાં અંદર. મિત્રો તમે ગામની બહાર નીકળો ત્યારે જુઓ મિત્રો, તમને મેં જોયું હશે તમે આગળ મિત્રો, ત્યાં આપણે આ એક જ્યાં રોડ મેન છે ત્યાં નીકળે, મેન હાઈવે મળે રસ્તો. આ જુઓ મિત્રો, આ બાજુ છે વિઠોદર અને આ બાજુ છે આપણે જેડા.